નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા જનાદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. 5 વર્ષમાં એએમટીએસે અઠવાડિયે 4 લેખે 1215 અકસ્માત કર્યા, 56 મોત. અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો પણ ઓપરેટરને 2 લાખ દંડ થાય છે. 545 કરોડની સંપત્તિ ધરાવતા નેતાઓ જ જનતા પાસે વોટ માંગે છે. ભાજપના 26 ઉમેદવારો પાસે જ 393 કરોડની સંપત્તિ, 31 ઉમેદવારોનું શેર બજારમાં 101 કરોડનું રોકાણ. મહીસાગર જિલ્લામાં 99500 બાળકોનો હેલ્થ ટેસ્ટ કાગળ પર કરી દેવામાં આવ્યા. આરોગ્યની ટીમ શાળાઓમાં આવી નહીં હોવાનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો. हर एक वृक्ष जरूरी होता है. गुजरात में कुल 40 करोड़ वृक्षो, सुरेन्द्रनगરમાં સૌથી ઓછા. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 10 લાખથી વધારે વૃક્ષોનું છેદન. લોકસભા ચૂંટણી 2024. ગુજરાતમાં કુલ 4.96 કરોડ મતદાતા, જેમાં 2.18 કરોડ તો કાર્યકરો છે. એટલે કે અહીં દર ત્રીજો વોટર નેતા છે. રૂપાલાનું ફોર્મ અમાન્ય હોવાનો આક્ષેપ. ભાજપ ઉમેદવારે સોગંદનામામાં 300ની જગ્યાએ 50 રૂપિયાનો સ્ટેમ્પ વાપર્યો. અપક્ષ ઉમેદવાર રાજકોટ બેઠક પર 16માંથી 6 ફોર્મ અમાન્ય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો હલ્લાબોલ. બીસીએ સેમ 4ના 3 પેપરના પ્રશ્નો લીકમાં તાત્કાલિક ફરિયાદ કરવા માંગ. નારેબાજી કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી. સાબરમતી નદી પ્રદૂષણ. એએમસીએ કહ્યું એસટીપીમાં કેમિકલ યુક્ત પાણી ભરવાથી ખરાબ થાય છે. કોર્ટે કહ્યું તમે બંધુ આઉટસોર્સ કરો છો તો વિજિલન્સ ટીમ પણ રાખો. વિશ્વ ધરોહર સપ્તાહ. એકેડેમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્થળોની કૃતિઓ તૈયાર કરી હેરિટેજ દિવસની ઉજવણી કરી. સુરતમાં કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા. કુંભાણી પાછલા દરવાજેથી રવાના. બાબુ માંગુકિયાએ કહ્યું એક જ પ્રિન્ટરથી એફિડેવિટ તૈયાર કરાઈ. મને ષડયંત્રની ગંધ આવી રહી છે. વધુમાં વધુ મતદાન થાય તેવો પ્રયાસ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્રીય હિતમાં 100% મતદાન માટે પ્રેરિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન. આપને મોટો ઝટકો. જામનગરમાં બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ સહિત વોર્ડ નંબર 6ના સંગઠનમાં કામ કરતા 12 હોદ્દેદારોએ આપમાંથી રાજીનામું આપ્યું. મતદાર જાગૃતિ અભિયાન. એચએ કોલેજમાં ચૂંટણી એક મહાપર્વ વિષય પર વક્તવ્ય યોજાયું. મતદાન જાગૃતિ અભિયાન. ગાંધીનગરમાં ટર્નઆઉટ ઇમ્પિટેશનના પ્લાન હેઠળ કાલથી 5મી મે સુધી મતદાન જાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમો હાથ ધરાશે. અમરેલીના રાજકારણમાં ગરમાવો. કોંગી ઉમેદવારના સોગંદનામામાં મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપે વાંધો ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ સુનાવણી હાથ ધરી. રાજેશ ચુડાસમાના જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. વેરાવળમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 5 લાખની લીડથી સીટ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. વાર્ષિકોત્સવની ઉજવણી. ભારતીય વિકાસ પરિષદ સિદ્ધિહેમ શાખા પાટણનો વાર્ષિકોત્સવ ઉજવાયો. પ્રમુખ ખજાનચી મંત્રીની વરણી. ગઢડા ગોપીનાથજી મંદિરમાં આજે ચૂંટણી. ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ. દીકરીને સમજાવવા પિતાએ 181ની મદદ લીધી. પ્રેમ લગ્ન માટે આપઘાત કરવા નીકળેલી ધોરણ 11ની વિદ્યાર્થિનીને અભયમે નવી દિશા આપી. ફોન પર ધમકી. ચાણસ્માના શિક્ષકે પોતાના સાહેબ વતી અજાણ્યા શખ્સને ફોન. તે શખ્સે અપશબ્દ બોલી ધમકીઓ આપી. નીમુબેન બાંભણિયાના સમર્થનમાં સભા. બોટાદના જોટીગડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. ગ્રાહકોને હાલાકી. પાટણમાં પોસ્ટ ઓફિસ બાદ હવે મંડળી દ્વારા સ્વીકારાતા વીજ બિલો પણ બંધ કરાતા ગ્રાહકો જીબીની મેઇન ઓફિસે જવા મજબૂર. વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો.
અમરેલીમાં રમતના મેદાનથી મતદાન જાગૃતિનો સંદેશ. સાવરકુંડલામાં કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ. 181ની કામગીરી. ઝારખંડથી રોજી માટે મોરબી આવ્યા. સામાન્ય બાબતે દંપતીનો ઝઘડો થતા પત્નીએ ઘર છોડ્યું. આટકોટમાં બાઇક દિવાલ સાથે અથડાયું, ચાલકનું મોત. આઢેડે કાબુ ગુમાવ્યો અને ઈજા જીવલેણ નીવડી. હિંમતનગર ઈડર રોડ પર વક્તાપુર જૈન મંદિર સામે કાર વીજ પોલથી અથડાતા યુવકનું મોત, 2 ઘાયલ. હિંમતનગરથી હાથમતી નદીમાં ગટરનું પાણી નીકળતા દુર્ગંધ ફેલાય છે. આજુબાજુના લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન. ધાંધંગરાના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે કેસરી ધ્વજ સાથે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. 12 લોકોની અટકાયત. પાલનપુરમાં હનુમાન શેરીમાં રોડ ગટરની સમસ્યાથી રહીશો પરેશાન. છેલ્લા ઘણા સમયથી રોડ તથા ગટરની સમસ્યા વકરી. લાપરવાહીની ઘટના. પાલનપુરમાં આરટીઓ બ્રિજ પરથી મજૂર પડ્યા બાદ બીજા દિવસથી ફરી સેફટી ગાર્ડ સાથે લેબર કામે લાગ્યા. આ તો ખોટું કહેવાય. પાટણમાં પરશુરામ ચોકથી બસ સ્ટેન્ડ તરફનો રસ્તો બિસ્માર થતા વાહનો ખાડામાં પટકાય છે. ગંદકીના થર જમાવડા. કુણગેર ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેર રસ્તા પર જ ગંદકીના થર જમાવડા. સન્ડે બિગ સ્ટોરી. 1 વર્ષમાં કાપડ માર્કેટના 3785 વેપારીઓના 343 કરોડ ડૂબી ગયા. ચીટરો દુકાન ખોલી શરૂઆતમાં ચોખ્ખો વ્યવહાર કરે, પછી માલ ખરીદી ઠગાઈ કરે છે. ફોસ્ટા ફોગવા સહિત 5 ટેક્સટાઇલ એસોસિએશનમાં વેપારીઓની ફરિયાદો. મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે ફોન કરી ડરાવી. મહિલા તબીબને 1.77 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ. પોન્ઝી સ્કીમ માટે 10 થી વધુ કંપની બનાવી. 46 લોકો સાથે 3.74 કરોડની ચીટિંગમાં ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઝડપાયો. 6 દિવસના રિમાન્ડ. શહેરમાં 3 અકસ્માતમાં 3ના મોત. માસાની અંતિમ વિધિમાં જતા યુવકનું બાઇકની અડફેટે મોત. માત્ર ગોપીપુરામાં જ 41 દેરાસરો. શહેરમાં જૈન સમુદાયના દરેક ફિરકા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવશે. મેગર કે એક જ ઓવરમાં 30 રન બનાવ્યા. પૃથ્વી સતત 4 ચોગ્ગા ફટકારીને આઉટ થયો. કમિન્સે ડાઇવિંગ કેચ લીધો. હૈદરાબાદે સતત 4થી મેચ જીતી દિલ્હીને 67 રનથી હરાવ્યું. હેડે 89 રન બનાવ્યા. નટરાજે 4 વિકેટ ઝડપી. કેએલ રાહુલ અને ઋતુરાજ પર 12 લાખ રૂપિયાનો દંડ. આ સિઝનમાં 8મા કેપ્ટનને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો. ટીમ ડેવિડ અને કાયરન પોલાર્ડને દંડ ફટકારવામાં આવ્યો. ખેલ ભાવનાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીનો 20% દંડ લાદવામાં આવ્યો. પંકજ ત્રિપાઠી પર તૂટ્યો દુઃખનો પહાડ. જીજાજીનું રોડ અકસ્માતમાં મોત તો બહેનની હાલત ગંભીર. મુકેશ ખન્નાએ જીનતની લિવ ઇન સલાહ સામે ઉઠાવ્યો વાંધો. બોલ્યો, આ આપણી સંસ્કૃતિ જ નથી, તેથી જ તેને સ્વીકારી શકાય જ નહીં. હર્ષદે શેર કરી મુન્નાભાઈ MBBS સાથે જોડાયેલી એક ઘટના. બોલ્યો, પહેલા ફિલ્મમાં મારું નામ ખુજલી હતું. વિનંતી કરીને મારું નામ અને લુક બદલવામાં આવ્યા. દો ઓર દો પ્યાર LSD2 ફિલ્મની રિલીઝના દિવસે ખરાબ હાલત. બંને ફિલ્મો મળીને 1 કરોડ રૂપિયાની પણ કમાણી કરી ન શકી. ફિલ્મ વિવેચકોને બોક્સ ઓફિસ પર કલેક્શનની નિરાશા વ્યક્ત કરી. કલ્કી 2898 AD 9 મેના રોજ રિલીઝ નહીં થાય. મેકર્સ આજે નવી રિલીઝ ડેટ જાહેર કરશે. પ્રભાસની ફિલ્મનું બજેટ છે 600 કરોડ. અમેરિકામાં મોંઘવારી. કોરોનાની મહામારી બાદ મોંઘવારીના કારણે અમેરિકન પરિવારોનું રિટાયરમેન્ટ ફંડ હવે ખતમ થઈ રહ્યું છે. હવે ટેકનોલોજીના યુગમાં મગજના ડેટાની પણ સોદાબાજી શરૂ. તમે શું કરવા માંગો છો એ જાણીને કંપનીઓ પોતાની સ્ટ્રેટેજી બનાવશે.
સર્વધર્મ અંજલિ સભા બ્રિટન બંને વિશ્વ યુદ્ધમાં લડેલા 40 લાખથી વધુ ભારતીય સૈનિકોને હવે દર વર્ષે શ્રદ્ધાંજલિ આપશે. બ્રિટનમાં નવો કાયદો. બ્રિટનમાં 15 વર્ષ સુધી કર મુક્તિની રાહત પર કાપ મુકાતા 50,000 NRI દુબઈ શિફ્ટ થશે. તો આ હતા ત્યાર સુધીના 50 મોટા સમાચાર. ફરી મળીશું વધુ સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.